રેશમાજી હું આ રાધા કૃષ્ણ લખવા એકય કૃષ્ણ નથી લખાવવાનું તારે અહીંયા ટેટુ પડાવવા આવ્યા છીએ તો ભાભીએ ટેટુ પડાવવાનું ચાલુ કરી દીધું છે. કઈ થાય ને તો મને કહેજો. ભાભીને કાઈ નહીં થાય વિડિયો મારા બેન છે ને કઈ ગિફ્ટ લઈ આવ્યા છે પણ શું હશે ગિફ્ટમાં કયો? ગિફ્ટમાં કાગળ. અહીંથી ચાલુ થાય ને અહીંથી ખતમ થાય હાલ હવે માય લાઈફ માય વાઈફ. તો અહીંયા આવે બર્થડે પૂરો થશે લ્યો ભાઈ જો. મને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય યોગેશ્વર. તાતે આજ કેમ ખજૂર સાગર સોટલા લીધા? ઊભી જ થા, કઈ ખરખું બતાય ખરા. કેમ સાગર સોટલા લીધા? ડેડી માટે. ડેડી માટે? કેમ ડેડી માટે? આખા ઘરમાં જે મારા ફેવરેટ હોય ને ડેડી. અહીંયા કિચનમાં શું ચાલી રહ્યું છે આપણે જોઈએ. ભાભી અને દેવરને, ભાભી દેવરને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પૂરી થઈ ગઈ વાત? મારા ભાઈ તો નથી એને હાટે હું તમને હેપી બર્થડે કહી દઉં. થેન્ક યુ. તમે આ મારો મેસેજ એમના સુધી હમણાં આવશે તમ તારે. હમણાં આવશે ને. એમ તો સબસ્ક્રાઇબરોએ એમનો બર્થડે જોઈ લીધો છે, ઉજવાઈ ગયો છે અને આજની તારીખમાં જોયો. કાલ રાત્રે દિયર ભાભીએ બંને થઈને આ દેવર તો કહેવાય ને કે ખબર નહીં ક્યાંથી ભળી ગયા, નકર હસબન્ડ વાઈફ ને ઉજવવો તો બર્થડે અને પ્લસ દેવર થઈ ગયા. પણ વિડિયોગ્રાફી વાળા તો હોય જ જોઈએ ને. એને પહેલા કહી દીધું હેપી બર્થડે. રંજન મેં કીધું નહોતું કે પોતે કહી દીધું. તમે વાર વાગ્યા નહોતા નહોતા જ વાગ્યા. 11:40 થઈ હતી એટલે તમે પેલા જ કીધું કહેવાય. નહોતા જ વાગ્યા. મને ઊંઘ ચડી હતી. મેં કીધું હવે હાલ હું આવે ભલે 12 નો વાગ્યા હોય. કરી નાખીએ સેલિબ્રેશન. ત્યાં બહાર કયો તો હજુ સ્ટાર્ટ કરીએ ત્યાં 15-20 મિનિટ વહી જાય એટલે વાંધો ન આવે. બરાબર છે. અને અહીંયા ખવાય ત્યાં છે મુઠિયા ઢોકળા. મોર્નિંગમાં બન્યા હતા થોડાક મુઠિયા ઢોકળા અને છોકરાઓ ખાય છે પાઇનેપલ. અને બપોરનો પ્રોગ્રામ છે ટીંડોરા બટેકાનું શાક, રોટલી અને દાળ ભાત. સાંજનો પ્રોગ્રામ શું છે એ ખબર નહીં. કેમ કે સાંજે તો ભાઈ ભાઈનો પાર્ટી હોય ને. બર્થડે છે એટલે સરપ્રાઈઝ છે. मेरा भाई का बर्थडे है, मेरा भाई का बर्थडे है. और સાંજે પાર્ટી છે તો બધા પધારજો. પણ આજે જે પધારશે એને જ પાર્ટી મળશે, કાલે આવશે એને નહીં મળે. અને અહીંયા થાય છે બર્થડે પૂરો. કારણ કે કાલે વ્લોગ જોશે રાહુલ, ત્યાં બર્થડે પૂરો ન થઈ જાય તો પછી એટલા માટે એ લોકોએ બર્થડે જોઈ લીધો. જોઈ બાકી લીધો. રહી ગઈ છો. હા મેં જોઈ લીધો કારણ કે હું એડિટિંગ કરતી હતી ને ત્યારે મેં જોઈ લીધો. અને ભાઈ હમણાં આવે ને ત્યારે આપણે પાછા ભાઈને હેપી બર્થડે કહી દઈએ. હેપી બર્થડે છે ને આવતાની સાથે ચાંદી સોનાનો ભાવ કેવા માંડ્યા, ઘટ્યો ને બસ. તો જો બધા બહુ એમ નહીં. બોલો હેપી બર્થડે. થેન્ક યુ. ભગવાન તમારી બધી ઈચ્છા, બધા સપના જલ્દી પૂરા કરે એવી ભગવાનને પ્રાર્થના. અને આજનો દિવસ બહુ સારો જાય ને આવા બધા દિવસો સારા જાય ને એવી પણ ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ. ગોલ્ડ એટલે ઘટી ગયું. ગોલ્ડ ઘટવાનું જ છે, વધે નહીં ઘટે જ. એક ઓવર છે. પણ એટલું બધું નહીં ઘટે પણ એટલું આપણે ઘટશે. હારીએ. પણ 2 લાખે પહોંચશે એટલે બધા લઈ જ લેજો. લઈ જ લેજો. એમનો આપવાના જ તો લઈ લેવું. જેથી રાહુલ લે ને એટલે ઘટવાનું ચાલુ થઈ જાય. હાલ લે. કેમ બસ તમારી ઉપર છે માર્કેટ? હા. મેં કાલે વિચાર્યું મેં લાઈને 5000 રૂપિયા મેં ETF માં નાખું સિલ્વરમાં. પ્રમદી મેં 5000 રૂપિયા ETF માં નાખ્યા સિલ્વરમાં. ડાયરેક્ટ 12% તૂટ્યો. બસ શેર બજારમાં લેવું નહીં દેવું નહીં કાંઈ નહીં, ઉપાધિ જ નહીં, હાયલા જ રાખે જેમ હાલતું એમ. કા ભાઈ? કીધું સિલ્વર વધે છે ને મેં કીધું આપણે 2 થી ગંગામાં હાથ ધોઈ લઈ. તો બપોર આપણે શું લંચમાં લઈશું? ટીંડોરા બટેકાનું શાક, દાળ ભાત અને રોટલી. અને સાંજનો પ્રોગ્રામ તો ખબર નહીં, તો ભાઈને અમે સોંપેલો છે. તો ભાઈ સાંજનો પ્રોગ્રામ તમે થોડોક જણાવી દેજો. સરપ્રાઈઝ આપશું ને એ તો. સરપ્રાઈઝ. અને આમ જો ભાઈ તમારો બર્થડે તમે નવા કપડાં પહેર્યા, મારા બેને જૂના પહેરે એમ થોડું હાલે. આમ તો બર્થડે નું હું કિચન માંથી નવરી જ નથી થઈ. હજી હું કપડાં ચેન્જ કરવા જવાની છું. નતે તમારે નવા પહેરવા પડે હો. હું નવા જ પહેરીશ તમ તારે. તારે ઈ તો તાર ટેન્શન લેવું જ ન પડે કોઈ દી કે ભાભી નવા નહીં પહેરે એમ. કારણ કે જો ભાઈનો બર્થડે ને મનોએ સાગર સોટલો લીધો, પીયું કે મારી ન્યુ કપડાં પહેર. મેં કીધું લાઈન હું થોડા સારા કપડાં પહેરી લઉં. તો મેં સરસ પહેરી લીધા છે. હવે ભાભી પહેરે જોઈ. હું પહેરીશ જ તે તમ તારે. અને આ તો હું કામ કરતી હતી ને અત્યારમાં કિચનમાં હતી. હજી કિચનમાંથી નવરી નથી થઈ. હમણાં થાશ ને પછી પહેરી આવીશ. તો મારે તો યાદ આવી ગયું ને તો મેં પહેરી જ લીધા. નહીં તો પાછી મેં કીધું પીળા ડ્રેસ. એમાં એવું છે આપણે પ્યારા સબસ્ક્રાઈબર હોય ના પાડીશ પીળો ડ્રેસ પહેરાય એટલે હું વ્લોગ થોડોક લેટ સ્ટાર્ટ કરું. મારું કામ પૂરું થોડું થઈ જાય ને એટલે ઉપર હું રૂમ ક્લીન કરવા જાઉં ત્યારે વાર ચેન્જ કરતી જાઉં.
એટલે નહીતર તો ભૂલાઈ જાય ને પછી બપોર હોતો ને થઈ જાય. અને મમ્મી ને પપ્પા પહોંચી ગયા ગામડે? નથી ફોન આવ્યો તો પહોંચી જ ગયા હોય પણ અત્યારે છે ને ત્યાં Free બહુ નહીં. બહુ ઓલું હોય. મહેમાન છે અને ઓલરેડી મનસ્વી? એન્ગેજમેન્ટ માટે ગયા છે ને તો 20 થી 25 જણા મહેમાન છે એટલે એનું થોડી તૈયારી ચાલતી હોય ઘરે આવ્યા હોય એટલે ફ્રી ન થયા હોય. બાકી જો મળશે ને મમ્મીને તો મળાવશું, નહીંતર એનો ફ્રી થવાનો બહુ ઓછો ચાન્સ છે કારણ કે ફંક્શન હોય એ અટેન્ડ કરતા હોય અને બધા મહેમાનને થોડુંક એનું તૈયારી કરવામાં એની આગતા સાગતા કરવામાં થોડુંક એનું બીજું હોય, સગાઈનું તૈયાર કરવામાં બીજું હોય. બાકી જે મારો ફૈજીન ભાણિયો હતો ને એમને પણ રિક્વેસ્ટ બહુ હતી કે ભાભી પણ આવે, પણ અમારે થાય એવું ભાભીને પાલવાનો ડર, મારે મને શોખ સંભાળવાની અને છોકરાને બધું એડજસ્ટ ના થાય ને એનો કાલ રાત્રે સુધી ફોન આવ્યો કે આવો ને આવો ભાભી તમે તો મને સારું પડે, પણ અમે ફ્રી જ નહોતા એટલા માટે અમે ના જઈ શક્યા. અને હજુ તો મેરેજ પણ ગામડે છે એટલે એ પણ ખૂબ એન્જોય કરવાના છે ને કરતા જઈશું. વ્લોગ આવી રીતના મળતો જ રહેશે તમને ટાઈમ ટુ ટાઈમ એન્ટરટેનમેન્ટ સાથે. તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો. કોની વાટ જોવો છે? રેશમાજી હું આ રાધા કૃષ્ણ લખા એકય કૃષ્ણ નથી લખાવવાનું. તારે અહીંયા ટેટુ પડાવવા આવ્યા છીએ. અહીંયા એક બેનનો સાહસ જોઈને રેશમા તમે તો પડાવ્યું છે ટેટુ એટલે તમને તો ખબર જ હોય કે કેવું થાય. જો અહીંયા રાધા કૃષ્ણ ઓલરેડી ગમે છે ને બેસી જાય વાત લુક મસ્ત આવે છે અને સરસ બન્યું છે એટલે નથી કરાવવાનું. એને ઓલરેડી ટેટુ પડાવી દીધું છે. ના મારે કરાવું જ છે. ત્યાં નહીં પાડવામાં આવે તો અહીં. એકય જગ્યાએ નહીં, અત્યારે નહીં. હું પણ તમને ખબર નહીં હોય એમ પડાવી દઈશ. એ તો તું પછી તો નહીં મજા આવે. પહેલી વખતે સરપ્રાઈઝ, બીજી વખતે સરપ્રાઈઝ. નહીં 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 એ તમે નહીં કોઈ અમુક ના બીવડાવો નહીં કરો તો. આ જો અત્યારે આ દીદીને પેન સહન કરે છે. કાંઈ ન થાય. હા કરી લીધું કાંઈ ન થાય, મને કાંઈ ન થયું, એટલું કાંઈ ન થયું. એમ જોઈએ. ચાલો હવે હમણાં ભાભી કરાવશે ને એટલે તમે કરાવો. એમ નહીં, feel કરવું હોય ને તો હા. તમે પડાવો એક વખત. તો ભાભીએ ટેટુ પડાવવાનું ચાલુ કરી દીધું છે. ભાભી ડર નથી લાગતો ને? ડરતા ને હું તમારી બાજુમાં જ ઊભી છું. ડર કે આગે જીતે. ડર કે આગે જીતે. આમાં ડર કે આગે એટલે હું તમે કહીશ સરહદ ઉપર નથી મોકલતા. ઓકે, શું પડાવવાના છે? અને ટેટુનું ટાઇટલ આવી ગયું છે આશીષ. આમ રાખો તો કેવું લાગે છે જોવા જતો. ટેટુ કા ટાઇટલ છે આશીષ. સરસ લાગે છે. આશીષ બસ બર્થડે તો લખાવવાની છે. નો 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 એ તો યાદ રહે યાદ જ હોય. કારણ કે એની જ વાટ આ હોય. તારીખે કરાવ્યું છે એમ ટેટુ. એ રાઈટ. પૂછી જો ભાઈને ડેટ ઘણા કરાવે. કરાવે જ તે ઘણા મેં હમણાં ફોટામાં આ તારીખે કરાવો તો ખબર જ છે બર્થડે તો છે. હા તો ભાઈ રાઈટ કીધું છે. ઈ ભાઈ ઈ હાથું કહે છે. બર્થડે દિવસે તમે બનાવો છો તો પછી ખબર પડી જાય, યાદ જ રે. તો તમે ક્યારે કરાવો છો? અહીંયા છે ભાભી. ભાભી રે કરાવ્યું. તમે કોને કોને ટેટુ પડાવ્યું છે ને એ મને કોમેન્ટમાં કહેજો. અને કેવું કરાવ્યું છે ને મને સેમ્પલ મોકલજો ને કઈ જગ્યાએ કરાવું એટલે હું નેક્સ્ટ મારું ટેટુ કરાવીશ. રેશમાજીને માટે કોઈ સજેશન નહીં, આપજો. કે રેશમાજીને નથી કરાવવાનું છે. કરાવવાનું જ છે. તમે ક્યાં કરાવશો બતાવો તો મને. હે? હું મારે ટેટુ અહીંયા લખાવું છે રેશુ. રેશુ કા husband. રેશુ કા husband બોલ. ભાઈ તારો નેક્સ્ટ વારો હો. લઈ લેજો આપ સરનો હો ને. હા. કીધું નહીં પાડી દેજો. પાડી દેજો ને આ થઈ જાય કપાળે કે ન થાય? હા કે ના? થઈ છે ને બધે થઈ ગયું. હા તો હાલો બેહી જાજો. ઓકે વાંધો નહીં. હાલો હવે ભાભી છે ને વાંધો નહીં. કઈ થાય ને તો મને કહેજો. ભાભીને કાંઈ નહીં થાય. વિડીયો ઉતરતો હશે ને ત્યાં સુધી કાંઈ નહીં થાય ભાભીને. તો બંધ કરવું પછી થાય. હા, વિડીયો ઉતરતો હોય ને ત્યાં સુધી ભાભીને કાંઈ નહીં થાય. પછી પણ વિડીયો ઉતરતો હોય તો મને કાંઈ નથી થતું પણ નથી થતું. હું કહેતી હતી કાંઈ ન થાય. તો હું કહું આખા ઓલા પાડી દઉં ને ના ટેટુ. રે ના એવું ચિતરવાનું ને એવું બધું નહીં એ આમ સિમ્પલ ને એમ નથી કહેતી. તમે તો કાંઈ ન થાય. હાલો ને એક પડાઈ દો. હમ? ટેટુ પડાવી લે. કેનું? તમે કોમેન્ટમાં કહેજો રાહુલ ટેટુ પડાવે કે નહીં. એટલે પડાવવું તો કેનું પડાવવું? હા ઓકે. ઈ કેટલી રાજી થાય છે એને પછી બધા રેશુ નામ સજેસ્ટ કરશે કે રેશુ નહીં મારું નામ નહીં ગમે ઈ, મને શોખ ના, છે. તું મતલબ તારો તો ઈ કહેવાનો મતલબ નહીં તો મારો ઈ સેજે એવો નથી મીનિંગ. કહેવાનો મતલબ તો ઈ. તમે શું કહેવા માંગો છો? નહીં નો પડાવ હોય તો નહીં પડાવવાનું એમ તો બરોબર પણ શેનું પડાવે એમ રાહુલ? નો આઈડિયા ભાઈએ કેટલા પડાવે છે? તમે એકાદું જ પડાવે? ભાઈ એક જ પડાવ્યું. એક જ પડે ભાઈ તો તમને મહાકાય શું તું બોલતો? તો ભાભી જો એકદમ સ્ટ્રોંગ છે
એટલે ભાભીને કાંઈ નથી થતું. ઓલા દીદી તમને પૂછજો કેવું કરતા હતા, રડતા હતા. બર્થડે છે તો ભાઈને પૂછી લેવી આવી જ ગયા છે તો કે હું આપણને સાંજે કઈ ગિફ્ટ હું જોઈશ. ગિફ્ટમાં કાંઈ નથી જોતું. કાંઈ નથી જોતું એમ ગિફ્ટમાં. તમારે એમ કહેવાય, અરે ગાંડી તું આવી ગઈ તો મારે બધું આવી ગયું. હાલે તું શોધ તે હું શું એમ. હાલે લે તમારે મને એમ કહેવાય. એમ કહેવાય. જો હવે કહી જો ભાઈ હારો આજ પૈસા લઈને થોડુંક આમ હા હરખ થઈ જાય આમ ખાધા પીધા વગર હારા થઈ જાય. સરપ્રાઈઝ ગિફ્ટ છે તો હું મળવાનું છે ભાઈને. હા એ કે છે સજેસ્ટ કરે. ભાઈ કે છે ખમો ભાઈ બેન છે ને કઈ ગિફ્ટ લઈ આવ્યા છે પણ શું હશે ગિફ્ટમાં કયો? ગિફ્ટમાં કાગળ. કાગળ તો હોય જ. બીજું તો શું હોય? બીજું શું હોય? ગિફ્ટ તો તારે બેન લાવી એટલે સારું જ હોય, એટલે એ તો પછી એને જ ખબર હોય ને હાથી તો. એને જ ખબર હોય. શું હશે હાલો. હા, હા. Surprise બોલો. શું હશે અત્યારે ઉભા રહો. ગેસ કરો હાલો. પેલા ગેસ કરવા દેવાનું છે શું હશે. કપડાં હશે. નહીં હાલો રોંગ. કપડાં પછી wrong. મોનાને ચેન કરે છે તો મેં ટી તમને ઉપરથી start. જાય તે હું એવા મને ભલે. તું જાય તી તારે પંચાયત નથી કર્યો ઓલા ઓય રાહુલભાઈ એને હેન્ડલ કરો તમે. ઓય ના કર હાંજે પાર્ટીમાં કેન્સલ. હિન્ટ તો દેવી પડે. નહીં, ટી ઉપરથી start. હાલો ભાઈ ટી ઉપર. ટી-શર્ટ. હાલો ટી-શર્ટ નહીં કેન્સલ. એના હું તો ઓલા લઈ જાવ ને કે પાર્ટીમાં કેન્સલ કરવાનો છે હાંજે. આજે પાર્ટી નહીં હાલો એને. હાલો એ નહીં બોલે હવે. નહીં બોલે હાલો હાલો. હાલો નહીં બોલે હાલો. હાંજની પાર્ટીમાં કેન્સલ તું કઈ બોલતો નહીં હો. પારની ગાંધી બોલો હાલો. હવે બોલ. તું એક કામ તો કર, ચોકો પે લઈએ ને જનતા. શું હશે હાલો જલ્દી ફટાફટ. ફટાફટમાં તો મને કેમ ખબર હોય? હાલો નથી ખબર. નથી ખબર તો પણ અમે હિન્ટ તો આપી ઓલા ટી ઉપરથી ચાલુ થાય છે. તોય નથી ખબર મને. તોય નથી ખબર હાલો. પણ જે લાવી ઉપરથી ચાલુ થાય ને છેલ્લે ટી. જે લાવ્યા છે ને સાંભળ નહીં. એને કીધું કેવું જે લાવ્યા છે ને ઈ હારું જ લાવ્યા છે. ટી ઉપરથી ચાલુ થાય ને છેલ્લે ટી આવે. નહીં. છેલ્લે ટી નથી આવતો. ટેડી બેર તો નથી લાવી. ટી ઉપરથી ચાલુ થાય ને છેલ્લે યુ થી ખતમ થાય. ટેડી બેર તો કઈ નથી લાવી મારે તો કઈ. ટી થી ચાલુ થાય ને છેલ્લે યુ થી ખતમ થાય. હાલો ગેસ. હે યુ ના ટી ઉપરથી દે હવે લાસ્ટમાં. તું કે ટોયલેટ પેપર નથી લાવી? પૈસું કરી નાખ્યું ગિફ્ટ નતું. એવું નથી લાવ્યા હજી કઈ. હાલો બોલાવના છું અમે. નહીં તું બોલતો નહીં. તારે કાંઈ હું ઉતાવળ આખી નથી આલી દઈ દઈશ. તારે હવે હું તારે કહી કાંઈ દઉં? બોલવાનું. હું છે એમ. ના 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 ના. નહીં. હા એવું કેવા જો ને બિચારાને એક એક અક્ષર તો કયો. એક એક અક્ષર ની કહી દો હાલો. હાલો એ ઉપરથી ચાલુ થાય છે ઈ જે છે ને સરપ્રાઈઝ એનું એ અને છેલ્લે આઈ થી ખતમ થાય છે. હવે આ દઈ એથી ચાલુ થાય ને આઈ થી ખતમ થાય. હાલ હવે એ એટલું બધું ક્યાં ઇંગ્લિશ ફાવતું છે એટલું તો ક્યાં આવતું જ નતર તો હું એ અને એસ આવે એ અને એસ છેલ્લે. આઈફોન લાવી છે. પણ એથી થોડું ચાલુ થાય આઈફોન. એથી ચાલુ થાય અને છેલ્લે એસ 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 ટી એ એચ 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 લાગે. ખોટા ખોટા આવશે. એ એચ એ આગળનો વર્ડ છે એ અને છેલ્લો અક્ષર છે એસ. એ એસ એચ આઈ એસ એચ. નથી ખબર મને બાપા. એટલે આખો સ્પેલિંગ આપ્યો તોય નો ખબર પડી. આખો એસ એચ આઈ એસ એચ. આશીષ. હા આશીષ હા. આશીષ આશીષ. આશીષ માટે આશીષ. સરપ્રાઈઝ. આશીષ માટે સરપ્રાઈઝ. કેટું કરે એ જો રવા તો દે દીકા આયા જો જો તો મોટા ઉભી હું કરાયું. યે આપ જો રિએક્શન જો ભાઈનું. હું કર્યું. ભાઈનું રિએક્શન ડેડી નાખનાય છે. જાઓ તો ડેડી. કેવું લાગ્યું ગિફ્ટ? કેવું લાગ્યું? બહુ સરસ છે. બહુ સરસ છે. કેટું કરે એવી તું એમ કેતો પેલા હું હવે તું કોઈ બોલતો આમ. એમ બોલતો તો એમ બોલ મેં તો સાંભળ્યું જ નહોતું તો એટલે. કેમ બોલતો તો તું કેતો કેમ બોલતો કે હાલ સરપ્રાઈઝ ખુલી ગઈ. કેમ ઈ કરે ઈ ચપ્પા.
કે બધું કરાઈ ગયું કેવું લાગ્યું 50 રૂપિયા ટેટુ. કેવું આસલો લાગ્યું લખાવું તું મારે આસલો. તે સારું કીધું આવું જ લખાયું પછી મેં આશીષ લખાયું મેં લાયા. ગમ્યું ભાઈ તમને સારું છે સરસ છે ને પીયું તને ગમ્યું પછી આ રેડ હાર્ટ કરાવ્યું મેં. હમ ઈ કે ગૌઠું થાય ને એમ દોડું આઠ થઈ જાય. કોણે કીધું એ ભાઈ એમ કીધું. તે સારું નહીં તો બધું તો થાય જ ને તો નાનું નાનું થોડું રહે હા કે છે મેં ક્યાંય ટેટુ નથી કરાયું બતાય ક્યાં કરાયું તે? તમે કરાવ્યું છે મને ખબર છે. મેં નથી કરાયું કરાવ્યું છે. તમારા નામનું ટેટુ કરાવ્યું. તમારા નામનું ટેટુ પડાવું માય ટેટુ કરાવું માય લાઈફ માય વાઈફ એવું લખાવું માય લાઈફ માય વાઈફ માય એવું લખાવું. ઓલાને કેટલી શરમ આવે એને જાણ પોતે લગન છોકરી જોવાની વાતો કરતા હોય એવું કરે છે. તો હાલો હવે આપણે સાંજની પાર્ટી લાવો જો. પૈસા હે ને હવે હું છે આગળ ખબર બાજુનો બર્થડે એટલે આમ એકદમ જોરદાર બર્થડે રહ્યો છે એમાં મેન તો એ છે કે મમ્મી પપ્પા ને એટલે થોડુંક બધું બોલવામાં ને થોડુંક વિચારનો એમ ઓછો કપાઈ નથી. પપ્પા નથી ને कौन से वाले पराठा खाने वाले हो रेशो जी और रेम जिम बरसात आई परोठा खाने हम आ गए हैं जो વેસુ રોડ ઉપર આપણે અત્યારે કેટલા દિવસો પછી વર્ષો પછી સમજો 2 વર્ષ થઈ ગયા હા અમે પરોઠા ખાવા આવ્યા છીએ સ્પેશિયલ આજે ભાઈનો બર્થડે છે એટલે પરોઠા તો બને છે કેટલા ટાઈમ પછી પરોઠા સાંભળ્યા કેમ કે હમણાં ઘરે બનતા હતા ને પરોઠા એટલે નહોતા યશુ એટલા મસ્ત પરોઠા બનાવતી હતી ને હવે આપણે ઘરે બનાવવા છે ઘરે તો બનાવ્યા જ છે પણ એક દિવસ સ્પેશિયલ આના સાઈવાળાના અમે પરોઠા ખાવા આવ્યા છે એટલે ઇન્ટરનેશનલ બિઝનેસ હબની સેન્ટરની સામે સાઈડ અમે અત્યારે બેઠા છીએ વેસુ રોડ જોઈ શકો છો ટેટુ મેનુ નહીં ટેટુ ઓકે એકદમ સુંદર સુંદર આશિકી લખ્યું એવું લાગે છે આશિકી જ છે. હા આશીષ ને આશિકી લખ્યું એવું લાગે છે તો અહીંયા આવે બર્થડે પૂરો થાય છે લ્યો ભાઈ પ્રપોઝ કરે છે. થેન્ક યુ તમે મારે હારે ગળપણ બુદ્ધિ રહેશો. ઓલા નું દાંત આવે એ તો પાછું દાંત કાઢતો જો અહીંયા ફૂલ આપી દીધું છે ફૂલ નહીં તો ફૂલની પાખડી સમજીને લઈ લેવું બુદ્ધિ સાથ આપજો અને મોઢામાં દાંત ભલે ન હોય તો પાન ખાવા લઈ જાજો મને. પાન તારે ખાવું તો પાન ખાવું તું એટલે જ રીહાણે તમે લઈ ન દીધું ને પાન નહીં તો એટલે હું તો અત્યારે એમને એમ કહું છું કે મોઢામાં દાંત ન હોય ને તોય મને પાન ખાવા લઈ જાજો. કેવું પછી નો થઈ જાય જોઈ છો જો તો બોલવા જઈને જા મોઢે ઉપર મોઢે ઈ ભલે ગમે ઈ થાય તો ઈ મને લૂસી દે હે આમ કરીને. કોઈ નો લૂસી ને તમારે એનું લૂસવું તમારે પડ્યું અહીંથી લીધું? પાન લૂસવા તો જો આવી રીતના આજે બર્થડે સેલિબ્રેશન કર્યો બહુ મજા આવી ગઈ છે અને આપણા વ્લોગનો એન્ડ અહીંયા જ છે કાલે મળીશું નવા વ્લોગ સાથે મારી ચેનલમાં જય દ્વારકા.